હોળી પર બસોની સંખ્યામાં કરાયો વધારો. ગોધરા એસટી વિભાગ હોળીના તહેવારોને લઈને વિશેષ બસો દોડાવશે. હોળીને લઈને બસ સ્ટેશન પર ભીડ વધી. ગોધરા એસટી વિભાગ દ્વારા ચાલુ વર્ષે હોળી ધૂળેટી પર્વને લઈને વિશેષ સુવિધા ઊભી કરવામાં આવી છે અને પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાંથી મોટાભાગે આદિવાસી શ્રમિક વર્ગ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત તરફ રોજગારી માટે જાય છે. બીજી તરફ પંચમહાલ અને દાહોદ જિલ્લામાં હોળી પર્વનું વિશેષ મહત્વ રહેલું છે. ત્યારે હોળી ધૂળેટી પર્વની ઉજવણી કરવા શ્રમિક વર્ગ માત્ર વતન પરત ફરે છે. ત્યારે વતન પરત ફરતા શ્રમિકોને પરિવહન સુવિધામાં કોઈ અગવડ ન સર્જાય તે માટે ગોધરા એસટી વિભાગ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. હોળી એટલે આદિવાસીઓનો સૌથી મોટો તહેવાર. આ તહેવારમાં આદિવાસીઓ રોજીરોટી માટે કોઈ પણ જગ્યાએ ગયા હોય, પરંતુ હોળી તહેવાર માટે પોતાના વાદરે વતન આવી જતા હોય છે. એટલે જ એ કહેવત છે કે દિવાળી તો અટે કટે પણ હોળી તો માદરે વતન જ. પંચમહાલ જતા દાહોદ જિલ્લાના આદિવાસીઓ રોજીરોટી મેળવવા રાજ્યના મોટા શહેરો જેવા કે રાજકોટ, સુરત, અમદાવાદ, જામનગર સહિત જુદા જુદા શહેરોમાં ગયા હોય. ત્યારે હોળી તહેવાર મનાવવા આદિવાસી શ્રમજીવીઓ પોતાના માદરે વતને તહેવાર મનાવવા માટે ખાનગી ટ્રાવેલ સાથે એસટી બસોમાં આવતા હોય છે. ગોધરા એસટી વિભાગના વિભાગીય નિયામક મહેન્દ્રભાઈ ડામોરે જણાવ્યું હતું કે દર વર્ષની જેમ આ વર્ષે હોળી મનાવવા આદિવાસીઓ સહિતના લોકો પણ પોતાના વતન તરફ આવી રહ્યા છે. મુસાફરોને મુશ્કેલી ઊભી ન થાય તે માટે એસટી વિભાગ પૂર્વ તૈયારી કરી છે અને બહારના મોટા શહેરોમાંથી ગોધરા, દાહોદ, બારિયા, ઝાલોદ, લુણાવાડા સહિતના ડેપો સુધી મુસાફરો લાંબા અંતરે બસો મારફતે શાંતિથી પહોંચી જતા હોય છે, પરંતુ ત્યારબાદ તેઓને અંતરિયાળ ગામોમાં જવા માટે મુશ્કેલી ઊભી થાય છે. આવી મુશ્કેલી ન પડે તે માટે ગોધરાના તમામ 7 ડેપોમાં 35 જેટલી બસો સ્ટેન્ડ બાય મૂકવામાં આવી છે, જેના દ્વારા કોઈપણ સમયે બહારથી આવતા મુસાફરો તેમના વતન સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે, જેને લઈને મુસાફરો વેળાસર હોળીના તહેવારમાં વતનમાં પહોંચી શકશે. આગામી સમયમાં હોળીનો તહેવાર આવી રહ્યો છે, એને અનુલક્ષીને ગોધરા એસટી વિભાગ દ્વારા મુસાફરોની સુવિધા માટે સામાન્ય રીતે પોતાના વતન તરફ જવા માટે સંચાલન કરવામાં આવતું હોય છે, જેમાં ગોધરા વિભાગના ગોધરા ડેપો, હાલોલ, સંતરામપુર, દાહોદ, ઝાલોદ, લુણાવાડા, બારિયા આ બધા ડેપો ઉપર અલગ અલગ રાજ્યના જિલ્લાઓમાંથી આવતા ટ્રાફિકને પોતાના વતન પહોંચાડવા માટે ડેપો કક્ષાએથી પોતાના વતન સુધી જવા બસોનું સંચાલન કરવામાં આવનાર છે. દર વર્ષે આ સંચાલન કરવામાં આવતું હોય છે. તે સંચાલન નિયમિતપણે આ વર્ષે પણ કરવામાં આવશે અને વિશેષમાં વડોદરા અને અમદાવાદ તરફથી ગોધરા તરફ આવવા માટે, ઝાલોદ, દાહોદ તરફ આવવા માટે પણ આગોતરું આયોજન કરી 25 થી 30 જેટલી બસોનું આયોજન આ વર્ષે વિશેષ મુસાફરોની સુવિધા માટે કરવામાં આવેલ છે.